તો છોટાઉદેપુરના કમાટમાં શિક્ષણની દયનીય સ્થિતિ સામે આવી। નવાલજા ગામની પ્રાથમિક શાળામાં 140 બાળકોની સામે માત્ર 2 જ શિક્ષકો છે અને બધા બાળકોને એક જ ઓરડામાં ઠાંસીને અભ્યાસ કરાવાઈ રહ્યો હતો। ધોરણ 7 અને 8ના વિદ્યાર્થીઓને લખતા અને વાંચતા પણ નથી આવડતું। તેઓ અંગ્રેજીમાં પોતાનું નામ પણ લખી શકે તેવી સ્થિતિમાં નથી। ત્યારે આ જ સમયે ભાજપના એક સ્થાનિક નેતા શાળાની મુલાકાતે ગયા અને તેણે જ આ શિક્ષણ વિભાગની પોલ ખોલી નાખી। વિચાર તો કરો, વિદ્યાના ધામમાં અહીં બિયરનું ખાલી ટીન અને બંધ વોટર કુલર પણ જોવા મળ્યા। ત્યારે ભાજપના જ નેતાએ અહીં શિક્ષણની કયા પ્રકારની પરિસ્થિતિ કથળેલી છે તેનો પર્દાફાશ કર્યો છે। હવે તંત્ર જાગે છે કે કેમ તે જોવાનું મહત્વનું બની રહેશે। તારે કે છોકરાઓને કશું નહીં આવડતું તો ના આવડે, કેમ કે પહેલેથી જ ભણતર કાચું હોય છે। મારા આખા જિલ્લાની આવી હાલત છે અને આ વિશે કોઈ બોલવા તૈયાર નથી। શિક્ષણ મંત્રી કોણ છે? ગુજરાતના બોલી જાવ ઘણું થઈ ગયું અને આજે બોલી જાવ તો સારું રહેશે, એમ તો કાલે ફરી આવીશ। મારે કાલે તો આવવું પડશે, કેમ કે તમે તેટલા પ્રેક્ટિકલ નથી કે બાળકોને તમે શું ભણાવી શકો। આમ તમારા શિક્ષક જ નહીં, અડધા આવેલા અડધા તો તમે આ જે બાના કાઢો છો ને કે જે બેંકમાં ગયા પેલે ગયા, આ બધા બાના કહેવાય। ખ્યાલ આવ્યો તમને? આવી રીતે ના આ સ્કૂલ ચાલે, અમારા તાલુકામાં તો બિલકુલ નહીં ચાલે, બરાબર।